સહજાન સ્વામી મહારાજની જય. અત્યારે કયો યુગ ચાલે છે? કલિયુગ, બરાબર. એટલે અમારે, તમારે, બીજા બધાને થોડું થોડું શીખી રાખવું. ઘરમાં નોકર હોય, ક્યારેક થોડુંક ન માને ને તો ખોટું ન લગાડવું. દીકરો કદાચ થોડુંક ન માને તો મન રાજી રાખવું. અમારે શિષ્યો કદાચ થોડુંક ન માને તો દુઃખ ન લગાડવું. વહુને હાહુ કદાચ વધારે ભાવ ન આપે તો વહુને રાજી રહેવું. અને હાહુ હોય ને, કદાચ વહુ થોડુંક ન માને ને તો રાજી રહેવું. શેઠ હોય ને, એને કારીગર કદાચ થોડું ન માને ને તો રાજી રહેવું. કારણ આ જમાનો એવો છે, યુગ બળ એવું છે. ઘણીક વાર આપણી પ્રકૃતિ એવી હોય છે કે હું કહું એમ જ થવું જોઈએ. પણ ભગવાન જગતમાં આવ્યા ને તો ક્યારેક ભગવાનનું ધાર્યું નથી થયું. એટલે લેટ ગો કરતા બધાએ શીખવાનું. અને થોડુંક લેટ ગો કરતા નમતું મૂકતા શીખીએ તો એમાં આપણે ફાયદો ખરો. આ ભગવાનના ભક્ત હોય ને એને આવું શીખી રાખવું. સત્સંગમાં અહીંયા બધાએ આવતા હોય, પણ બધાએ અમારું માને, અમે કહીએ એમ જ કરવા જોઈએ એવી જીદ અમારે પણ ન પકડાય. કારણ ગીતામાં લખ્યું છે, પ્રકૃતિ યાંતિ ભૂતાની નિગ્રહ કેમ કરી શકે. માણસ એના સ્વભાવને જ વશ રહે છે. એટલે ક્યારેક આપણું કદાચ ન પણ માને, અને આપણું કદાચ ક્યારેક ન માને તો એનો અર્થ એવો ન સમજો કે એ વ્યક્તિ ખરાબ છે. સ્વભાવને કારણે આવું બનતું હોય છે. બાકી માણસ તો બધાય સારા હોય છે. પણ ઘણીક વાર આપણે આપણા સ્વભાવને આધીન રહી અને આપણું ન માને તો એને પાછા આપણે ઘસકાવતા હોઈએ. ઘસકાવતા એટલે સમજ્યા ને, કેમ મારું ન માને. પણ હવે આ જગત જ એવું છે, ઊંટના બેસણા જેવું. ઊંટ ઉપર બેહો ને એકે વાતે હક ન આવે, તમારે જોવું. એમ આપણે આ જિંદગી એવી છે ને, ચલાવી લેવું પડે. એક જણ પાસે મેં સાંભળેલું, ચાલશે, ભાવશે, ગમશે, આવી 5 વસ્તુ કીધી. ભાવશે, ચાલશે, ગમશે, હા એવું કંઈક બીજું 2 છે એ ભૂલી ગયો હું. આવી 5 વસ્તુમાં જે માણસ મક્કમ રહે ને એને કઈ વાંધો ન આવે. થાળીમાં જે આવશે એ ભાવશે. છોકરાઓ જેમ કરશે આપણે ચાલશે, હવે બીજું ચલાવી લેવાનું. અત્યારે બધું જ આપણું ધાર્યું થાય એવું આપણે ક્યારેય માનવું નહીં. થોડું થોડું જો સમજીને જીવીએ તો જિંદગી જીવવાની બહુ મજા આવે. ભગવાનની સમજે છે કે આખું જગત ભજન કરે અને આખું જગત મારે ધામમાં લઈ જવું, પણ એ ભગવાનનું ધાર્યું નથી થતું. આખું જગત ક્યાં ભજન કરે છે? બાકી ભગવાનની ઈચ્છા એવી છે કે હરિભગત ભજન કરે, બીજા ભલે ન કરતા. ભગવાનની તો એવી ઈચ્છા છે બધાય ભજન કરે. પછી ભગવાનની એવી પણ ઈચ્છા છે કે સર્વે સુખી ને સંતુ, બધાય સુખી થવા જોઈએ, પણ બધાય સુખી છે નથી. મહારાજના સમકાલીન સમયમાં પણ નંદો જ્યારે ગામડે ગામડે સત્સંગ કરવા ફરતા,
હાવ હાચી વાત સમજાવતા તોય લાકડીઓ લઈ લઈને મારવા આવતા સાધુને. જગતના જીવ હંમેશા આડા જ હાલવાના છે. મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું લાશ લેવી નહીં, પણ એવું ન લખ્યું કે લાશ દેવી નહીં. આપણે સમજી જવાનું, જગત નહીં સમજે. આપણે લીટામાં રહેવાનું, જગત લીટા અંદર રહેવાનું નથી. એટલે આપણે લાશ લેવી નહીં, એટલે આપણે લીટામાં રહ્યા. પણ જગત લાશ લેવાનું છે અને તમારે જગતમાં જીવવાનું છે, એટલે લાશ આપવી પડશે. ન આપીએ એવું મહારાજે લખ્યું નથી. છતાંય સમજીને જીવતા આવડે તો ઘણો જિંદગીમાં ફાયદો છે. અને ઘણીક વાર આપણને ઝઘડો ન ગમે, કંકાસ ન ગમે, મારું તારું ન ગમે, આપણે આનાથી આઘું રહેવું. છતાંય ઘણીક વાર ભોમાંથી ભાલા નીકળે, ન હોય ત્યાંથી ઉપાધિઓ આવીને ઊભી રહે છે. તમને ઉપાધિ ગમતી નથી એ વાત હાવ હાચી, પણ છતાંય ઘણીક વાર ઉપાધિઓ આવીને અણધારી ઊભી રહેશે કે નથી રહેતી. ઘણીક વાર અણધાર્યા ઝઘડા થાય ને મારામારી થાય ને બગડાટી બોલી જાય. 2 કલાક પહેલા એને ખબર હતી કે આપણે ઝઘડવું છે, મારામારી કરવી છે. ન હોય ત્યાંથી ભાલા નીકળતા હોય છે. અને એટલે કહેવત પડી છે ને, કઠણાઈ હોય ત્યારે ભોમાંથી ભાલા નીકળે. એ કહેવત ખોટી નથી. આપણા સત્સંગમાં જુઓ, જગતમાં જુઓ, પરોક્ષ ધર્મમાં જુઓ, ઘણાને કારણ વગરની ઉપાધિઓ આવીને ઊભી રહીશ. ઘણાને દીકરા વિરોધમાં જાય, ઘણાને શિષ્યો વિરોધમાં જાય, ઘણાને દીકરાની વહુ વિરોધમાં જાય, ઘણી જગ્યાએ વહુને હાહુ વિરોધમાં જાય. અરે ઘણી બાઈઓ તો કેટલું સહન કરીને સાસરે જિંદગી નિભાવે છે, કોઈથી સહન ન થાય એવું કેટલી આપણી સત્સંગી વહુ સહન કરીને ચલાવે છે. અને કેટલી જગ્યાએ વહુ ખતરનાક હોય તો હાહુ બિચારી રડી રડીને ખૂણામાં જિંદગીના દિવસો ટૂંકા કરતી હોય. બધી વહુ ખરાબ હોય એવું નથી હોતું, બધી હાહુ ખરાબ હોય એવું પણ નથી હોતું. બધી ભાઈ ખરાબ હોય એવું પણ નથી હોતું, દીકરા ખરાબ એવું નથી હોતું. ક્યારેક દીકરા ખરાબ હોય તો બાપ હારો હોય ને ક્યારેક બાપ હારો હોય તો દીકરા ખરાબ હોય. એટલે આ સંસારમાં જો સુખી જીવન જીવવું હોય ને તો સમજણ વધારે રાખવી. સ્વામિનારાયણ ભગવાન આપણને સુખે જિંદગી જીવીએ ને એવું શીખવવા માગે છે. એટલે શિક્ષાપત્રીમાં વિચારીને કેવા શ્લોક લખ્યા તમે વિચાર કરો. એક શ્લોક ઉપર વિચારો તો એમાંથી ઘણું આપણને જાણવાનું મળે એમ છે. કશ્યાપી પ્રાણીનો હિંસા નૈવ કાર્યાત્ર મામકહી એટલે મારા આશ્રિતો ક્યારેય પણ જીવ પ્રાણી માત્રની હિંસા ન કરવી. બકરા, મૃગલ્યા, સસલા એની ક્યારેય પણ હિંસા ન કરવી. આની પાછળનું કારણ આજે તમે ભૂલ કરી એટલે કાલે તમારે દુઃખ આવવાનું જ છે. દુઃખ કઈ રખડતું નથી, ઈશ્વરનો નોકર છે, એને તમારી પાસે આવવાનો જરાય ટાઈમ નથી. પણ આપણે ઊંધું વેતરીએ એટલે દુઃખને બિચારાને ન આવવું હોય તો આવવું પડે છે. અને જિંદગીને હવે આપણે લાંબી છે ને એવું કોઈ દી માનવું જ નહીં. આપણે એક જ મહિનો જીવવાના છે, મહિના પછી મરવાનું. જો કહો કે ભળો છો તો નહીં, 2 મિનિટમાં વયા જઈએ, પણ આ તો હું તમને એવું કહું, 1 મહિનાની આપણી જિંદગી એવું માનીને જીવીએ ને તો આપણાથી ખોટું કામ ઓછું થાય, પાપ ઓછું થાય અને સજાગ રહેવાય. ભગવાનમાં આપણું મન રહેવા માંડે.
કરીને તો એ જ કરવાનું છે કે આપણને જેટલું ભગવાનની મૂર્તિનું ચિંતન થાય, સતત મૂર્તિ યાદ નહીં રહે. આ મન છે ને મંદિરની ધજાની પૂંછડી જેવું છે, હલતું જ રહે, હલતું જ રહે, સ્થિર થાય જ નહીં ને. છતાં તમે આજે એવું નક્કી કરો કે મારે આ દિવસમાં 25 વખત ભગવાનને યાદ કરવા. પછી ભલે અડધી મિનિટમાં તમે ભૂલી જાઓ, પણ એવું નક્કી કરો કલાકમાં 1 વખત યાદ કરવા, 12 કલાકમાં 12 વખત યાદ કરવા. 12 થી 1 માં 1 વખત, 1 થી 2 માં 1 વખત. કઈ કલાક ભગવાન સંભાળ્યા વગરની જાય તમે નક્કી કરો, 6 કલાક એવી વહી જશે. પછી ઘડિયાળની સામે બેહી રહીને ધ્યાન રાખો ને તોય સારું ભૂલી જવાય. કારણ કે મન છે ને માકડા જેવું છે, એ સ્થિર રહે જ નહીં ને. ઓલી ડોશી જૂના જમાનામાં માકડાઓ લઈને ગામડામાં આવતી, ખબર? વાંદરીને લઈને ગળે દોરી બાંધી હોય અને 4 રસ્તે બે વાંદરીને લઈને, અને બધા પાસે લોટ માગે ને છોકરા વાંદરી જોઈને રાજી થાય. તે દોરી પકડીને ડોશી બેઠી હોય ને વાંદરી હખણી ન રહે. તમે જોઈજો, ઘડીક એના ખોળામાં જાય, ઘડીક એને ખભે બે, માથામાં જાય, પાછળ જાય, આગળ જાય. 1 મિનિટ એ હખણી નહીં રહે. નાનું છોકરું કેમ હોય એમ. કાલે એક બનેલી હાવ સાચી વાત કહું, મેં કીધું તો મારે કથામાં વાત કેવી છે. આપણા પ્રેમી હરિભગત તમે બધા એને બરાબર ઓળખો છો. હવે એના દીકરી અમેરિકામાં છે, આજે એના જમાઈ આવવાના છે. હવે એ હરિભગતના દીકરી અમેરિકા છે, એને 1.5 વર્ષની ભાણકી ભાણિયો છે. હવે એટલું બધું ત્યાં એ 1.5 વર્ષનો છોકરો તોફાન કરે છે કે વાત પૂછોમાં. જો એને તમાશો મારે તો ભયંકર દંડ થાય. અમેરિકામાં એવો નિયમ, છોકરાને કાંઈ પણ ઊંચેથી તમારે બોલાય નહીં. 1.5 વર્ષનો ભાણિયો પેલા ઘડીક બહાર ગયેલા એકલો પડ્યો ને, તેલો લોટનો ડબ્બો હતો ને એ ઉગાડી અને મુઠ્ઠી ભરી ભરીને આખા ઘરમાં લોટ સાટ્યો. એ ભાણિયાની મમ્મીના પપ્પાએ કાલે મને મોબાઈલમાં બધું બતાવ્યું. મને કે આટલે ભાણિયાને મૂકવા આવે ને કાલે જમાઈ આવે છે, આજે આવવાના છે. આ 1.5 વર્ષનો ભગવાન તો 1.5 વર્ષનો 100 દિવસનો પૂતનાને મારી નાખે, સમજ્યા? પણ આજના જમાનામાં 1.5 વર્ષનો છોકરો લોટનો ડબ્બો ઉગાડી મુઠ્ઠી ભરી ભરીને આખા રૂમની અંદર લોટ સાટી દીધો. આખા રૂમની અંદર ઘડીક એને એકલો ન મુકાય. જો મારે તો હારો ભયંકર દંડ થાય. ત્યાંનો નિયમ છે, ઉછેરથી જો તમે છોકરા અમે બોલ્યા તો દંડ થાય, બહુ વધારે પડતો સજા થઈ જાય. હા, ત્યાં એને એકલાને 1.5 વર્ષના મૂકવા આવે, બોલો. એટલે પ્રકૃતિ યાંતિ ભૂતાની નિગ્રહ કેમ કરી શકી. સ્વભાવ છે ને એ માણસનો જતો નથી, એ પૂર્વગ્રહ છે. અમુક વસ્તુ પૂર્વ જન્મની આવતી હોય. નંદુરામ ઠાકર ઉમરેઠના સ્વામિનારાયણ ભગવાનના એકાંતિક ભગત. સ્વામિનારાયણ ભગવાનને ભાવથી ઘરે જમાડવા માટે બોલાવ્યા. કેરીનો રસ કાઢ્યો, રસ રોટલીની રસોઈ, દરબારો જમવા બેઠા. એક બાજુ મહારાજ જમે. સુરા ખાસરે રસ પીધો ને તો બાજુના દરબારને કહેલા વાળ રહ્યા ગરુન ગયા. ખાટો ખાટો મારી નાખે એવો, માથાના વાળ કાઢી નાખે ને એવો ખાટો રસ. મહારાજ ઘડીક ન બોલ્યા. દરબાર આગા પાછા થયા, પણ દરબાર કે મહારાજ બેઠા ને કે ખાંડ થોડી મગાય આપણે. પછી મહારાજે કીધું, નંદુરામ સાકર હોય તો દળેલી લાવો, ખાંડ તો એ વખતે હતી જ નહીં, સમજો ને. અને ખાંડ તમે અત્યારે ઘરમાં લાવતા નહીં. જિંદગીમાં 5 વર્ષ ઓછા કરવા તો ખાંડ લાવવી, બાકી હાકરને ખાંડીને વાપરવી. મહારાજ કે નંદુરામ
રસમાં સાકર દળેલી હોય થોડી લાવો ને. તક મહારાજ રસની અંદર સાકર લેવાનો અમારી નાતમાં ધારો રિવાજ જ નથી. બીજી વાર માગી, ત્રીજી વાર માગી, નંદુરામે નો આપી. મહારાજ રસમાં સાકર લેવાનો અમારી નાતમાં ધારો જ નથી કે નાતને લાવીને મૂકી. જમાડે કોને? મોક્ષ દાતા ભગવાનને. 3 વાર માગીએ ન આપી. મહારાજ તો જમીન દરબારો નીકળી ગયા, વળાવી દીધા. અને પછી કુટુંબના બધા જમવા બેઠા. નંદુરામ અને એટલો ખાટો રસ હતો. અરર, મેં મારા ભગવાન આટલો બધો ખાટો રસ જમાડ્યો. બળી મારી બુદ્ધિ 3 વખત સાકર માગી તોય મેં ન આપી. પછી એને એટલું બધું વધારે પડતું લાગે એવું નંદુરામને. મહારાજના એકાંતિક ભગત હતા, સામાન્ય નહીં. પછી એને એવું લાગે, એવું આંચકો લાગ્યો. નક્કી કર્યું શેરડીમાંથી બનતું પદાર્થ ગોળ કે ખાંડ જીવું ત્યાં સુધી મોઢામાં ન મૂકું. હવે આ જીદ પકડવાનું કારણ હું? આ ગયા જન્મનો પૂર્વગ્રહ. ગયા જન્મમાં એક કૃપાચાર્ય હતા. કૃપસ્થ સમિતિંજય ગીતામાં લખ્યું છે. યુદ્ધની અંદર ગમે યુદ્ધમાં વિજય મેળવનાર હોય તો એ કૃપાચાર્ય. એ દુર્યોધનના પક્ષમાં હતા કૃપાચાર્ય. આ બીજા જન્મમાં નંદુરામ થયા. યુદ્ધની અંદર ખબર છે સામે પક્ષે ભગવાન છે તોય હલાડ પકડીને બેઠા ને હામા પક્ષમાં રહીને બાણ ફેંક્યા. એને ખબર છે આ કૃષ્ણ ભગવાન તોય હામા પક્ષમાં ગયા. આજે પણ એ સ્વભાવ હારે લેતા આવ્યા. ખબર છે આ ભગવાન મોક્ષદાતા તો ખાંડ નો આપી ધરાહાર નો આપી લ્યો. નહીતર નંદુરામ માટે ભગવાનને કેટલો ભાવ તમે વિચાર તો કરો. આપણા ભાગ્યમાં નથી એ મનુષ્ય શરીરે ભગવાનનું દર્શન. એને ઘરે તો સ્પેશિયલ જમવા માટે પધાર્યા મહારાજ. ક્યાં વડતાલ અને ક્યાં ઉમરેઠ સ્પેશિયલ પ્રોગ્રામ કર્યો નંદુરામને ત્યાં જવાનો. એ નંદુરામ એક વખત દાહોદ બાજુ ગયેલા ક્યાંક સગાને ત્યાં. દાહોદ બાજુ ગયેલા અને વળતા રસ્તામાં રાત પડી ગઈ ને. અને આ બ્રાહ્મણભાઈ એટલે બીવે બહુ. ટીડડા તમરાનો કઈક અવાજ આવે ને, બીવે બહુ. અરે હે ભગવાન, શું થશે મારું? એટલો ભયભીત નંદુરામ બ્રાહ્મણ. મહાન ભગત અને બ્રાહ્મણ તો આમ બીકણ હોય થોડાક. અરે હે ભગવાન, મારી રક્ષા કરો. અત્યારે મારું કોઈ નહીં. એ મારા તમારી સિવાય મારું કોઈનું આ ભૂલો પડ્યો આ જંગલમાં રાત છે, મારું શું થશે? નંદુરામ તો રડવા હત મળ્યા. એટલે ભગવાન પુરુષોત્તમ નારાયણને દયા આવી. એક ડાક બંગલો બનાવી દીધો જંગલની વચ્ચે. અને એમાં નોકર તરીકે બેઠા, વોચમેન તરીકે. તા નંદુરામે લાઈટ નો દીવો આ કઈક મકાન લાગે લે જાઓ. એ નંદુરામ લાઈટ જોઈને ત્યાં આવે ને તો ડાક બંગલો નોકર બેઠેલો. સ્વામિનારાયણ ભગવાન પોતે નોકર બનેલા. ઓકે. નંદુરામ ઠાકર નજીક આવ્યા. ભાઈ તમે? અમે તો હું અહીંયા ડાક બંગલામાં અમે નોકરી કરીએ તો વટે માર્ગો આવે અને હાચવીએ. તો મારે રાત રહેવું. તક રહી જાવ રાત. કે તમારું ઘર કાંઈ વાંધો નહીં કે છે. ભગવાન નોકર બનીને કે ખાટલો ઢાળી દીધો. નંદુરામને હુવડાવ્યા અને સ્વામિનારાયણ ભગવાને 2 કલાક સુધી એના પગ દાબ્યા. કાંઈ ચિંતા નહીં કરો, અહીં વટે માર્ગો કોઈ ભૂલા પડે ને એને હાચવા સરકારે અમને મૂક્યા છે અને હું એ નોકરી કરું છું. અહીં વટે માર્ગો આવે એને હાચવીએ, ખવડાવે, પીવડાવીએ. નંદુરામને પગ દાબે હારી બહુ મજા આવી. આ તો હારો વગેર પગારનો નોકર હે, દીકરો નો આવા પગ દાબે. 2 કલાક સુધી વાતો સીતો કરી અને એવા પગ દાબે. નંદુરામને એવી મજા આવી કે મારી આવા તો કોઈને પગ દાબતા ન આવડે. હવે ભગવાન પગ દાબે એટલે કઈક જુદું જ હોય. કેટલી વાતો કરીને પગ દાબ્યા. પછી હુતા જરાક અજવાળું થયું ને. જોકે એ ઘોડી લઈને આવેલા
એટલે ઘોડી ત્યાં ઝાડવાની હારે બાંધેલી, એને ઘાસ ખવડાવ્યું. ઘાસ એક બાજુ પડ્યું હતું, એ ન કરે, ઘાસ ખવડાવ્યું. પછી મોઢે મોઢે ઘોડીએ લાદ કરી, લાદ પણ ત્યાં પડી હતી. સવારે થોડું અજવાળું થયું ને નંદુરામ કે હવે હું જાઉં, તાકે જાઓ, કાંઈ એવું કામ પડે ને તો આવજો, કહેજો, અમારે સેવાનું હોય તો. નંદુરામ જાય. આમ સારું કે આ જંગલમાં આવો નોકર અને આવું મકાન, કેટલો મને હાસ્યો. દૂર જઈને પાછળ જો ને તો કાંઈ નહીં, મકાને નહીં, માણસે નહીં, કોઈ નહીં, કશું નહીં. નંદુરામ વિચાર કરે કે મકાન ક્યાં ગયું? એ પાછા વેળા લે જોતો જાઓ. સારું ગમે ત્યાં આગળ પાછળ થોડેક દૂર દૂર જઈને જોયું પણ કાંઈ ન દેખાય. મકાન હતું એ જગ્યાએ માત્ર ઘોડીની લાજ દેખાણી, બીજું કાંઈ નહીં. ઘોડીની લાજ દેખાણી. અહીંયા મકાન હતું, હારું વહી ગયું મકાન. બસ આ મારો ભગવાન હોય, બીજું કોઈ હોય નહીં. ત્યાં ઊભા ઊભા ઘડીક તો રેડ્યા. અરર, ભગવાને આશરો આપ્યો, મને હાસ્યો, ઘોડીને ઘાસ નાખ્યું, મને ખાટલો ઢાળી દીધો, આ બધું બરાબર. પણ ભગવાને મારા પગ દાબ્યાની બહુ ખોટું કર્યું. અરર, મારો ભગવાન મને પગ દાબી ગયો. એ લાગી આવ્યું ને પછી ત્યાંથી ઘોડી સીધી ઉમરેઠ નહીં, વડતાલ. અને વડતાલ આવે તો મંદિરના આગળના ચોકમાં લીંબતરુ તળે ઢોલિયા ઉપર મહારાજ બિરાજતા હતા. નંદુરામ આવી દંડવટ કરી મહારાજને ખોળે માથું મૂકીને સીધો પોક મૂકીને રડવા જ માંડ્યો. અરે પણ નંદુરામ, તમે અહીં ક્યાંથી આવ્યા? અરે મહારાજ, તમે તો બહુ કરી મહારાજ, બહુ કરી. કેમ પણ હું થયું? પણ વાત તો કરો, પણ રડો છો શું કરવા? અરે મહારાજ, તમે મને માટે જંગલમાં મારી રક્ષા કરી, ડોલીઓ ઢાળી દીધો, મારી ઘોડીને ઘાસ આપ્યું, બધું બરાબર. પણ મહારાજ, તમે મારા પગ દાબ્યાની બહુ ખોટું કહેવાય. તમે તો મારા ભગવાન છો, મોક્ષના દાતા છો. મહારાજ કે નંદુરામ, એવું મનમાં ન રખાય. એ તો ક્યારેક સેવક સ્વામીના પગ દાબે તો ક્યારેક સ્વામી સેવકના પગ દાબે, એ તો અન્ય ભાવ છે. એમ કરી કરીને પરાણે સમજાવીને મહારાજે એને છાના રાખ્યા. મહારાજ કે તમે બ્રાહ્મણભાઈ બીકણ હતા અને ભૂલા પડ્યા અને મારી બહુ પ્રાર્થના કરી. મારી તો ઊંઘ ઉડી ગઈ હતી તમારી પ્રાર્થના સાંભળીને. પછી મને એમ થયું કે લે નંદુરામને માટે જાવ, એટલે ત્યાં ડાક બંગલો બનાવીને હું ત્યાં રહ્યો હતો. નંદુરામ રડી પડ્યા. આવો નંદુરામ ઠાકર ભગત આજે 200 વર્ષ થવા આવ્યા. વડતાલમાં અન્નકૂટ થાય એટલે નંદુરામના વંશના બ્રાહ્મણો 200 વર્ષથી અન્નકૂટમાં એક વસ્તુ એની હોય ને હોય. અને દર દશેરાએ વડતાલની ધજા એ નંદુરામના વંશજો તરફથી ચડે છે. હજી પણ એ બ્રાહ્મણો ધજા લાવે છે. હું 20-25 વર્ષ પહેલા વડતાલ હતો ત્યારે તો લાવતા હતા. એને ઘરે ઓલો કટોરો મારા રસ જેમ્યા ને એ પણ હજી પરસાદીનો હું જોઈ આવ્યો. અને એ બ્રાહ્મણની હારે મારે હેત હતો. હવે ત્યારે છે કે નહીં ખબર નહીં, મારીથી જરા મોટી ઉંમરના કદાચ હશે ને કા વૈયા ગયા હશે. દર વર્ષે ધજા એની ચડે અને અન્નકૂટમાં એક વસ્તુ પાપડી તો એની હોય ને હોય. 200 વર્ષમાં એકે અન્નકૂટ એવો નહીં ગયો કે નંદુરામની એક વાનગી અન્નકૂટમાં ન હોય. અને દર વર્ષે ધજા એની ચડે. અને ઉમરેઠ છે ને આખી બ્રહ્મપુરી કહેવાતી સોટી કાશી. એક સમયે ઉમરેઠમાં બધી જ વસ્તી બ્રાહ્મણની, એક બીજી કોમ નહોતી. અત્યારે જો કે ભેળસેળ થઈ ગયું બધું. બ્રાહ્મણો બહાર વૈયા ગયા, કેટલા અમેરિકા વૈયા ગયા. મણિદાદાના દીકરા અમેરિકા રહે, મંદિરોમાં પૂજારી છે ને બધો વિધિ કરાવવાનું ઉપડી ગયા ત્યાં. એ તો ધીરેન મહારાજ છે મણિદાદાની દીકરીના દીકરા. મણિદાદાના જમાઈ છે એ આ ઓધા દાદા જેટલી ઉંમરના છે. એ વિધિ કરવા એના દીકરા ધીરેન મહારાજ અત્યારે સંપ્રદાયમાં એકો મોટામાં મોટા અત્યારે વળતા દેશના ભૂદેવી ધીરેન મહારાજ કહેવાય. વિદ્વાન એવા, પવિત્ર જીવન એવું. બીજા અહીંયા બ્રાહ્મણ ગણાય છે વિધિ હારો કે 12 કલાક તમાકુ જ મોઢામાં ન નીકળે. હા, તમાકુ જ 12 કલાક મોઢામાં. હારા બ્રાહ્મણ કાંઈ બધા આવે છે નહીં.
પણ ધીરેન મહારાજ જેવો બ્રાહ્મણ કોઈ નહીં. કોઈ દુખ્યો હોય ને કહે ને કે મારે આમ કરવું ને યજ્ઞ કરવો, તો ધીરેન મહારાજ પાસે કરાય. આ તો બધું વ્યવહારે કરવું પડે છે. આપણે આખો દી તમાકુ મોઢામાં આવે, ક્યાં ભગવાન આવે વેદ મંત્ર? હા, એ ઊભા ન થાય. મણિ દાદાએ તો વડવાનળ અગ્નિથી કાળ ભૈરવને હળગાવેલો ગોમતી કાંઠે એની જુવાનીમાં. એણે મદ્રાસ કથામાં આવ્યા હતા ને પાટોત્સવમાં, એણે મને કહેલું. અને મણિ દાદા તો બહુ મોટા વિદ્વાન હતા, બહુ મોટા વિદ્વાન, સંપ્રદાયમાં બહુ મોટા. જેમ સાધુઓમાં આપણા ગુરુનું નામ હતું, એમ આખા સંપ્રદાયમાં મણિ દાદા એટલે ભગવાન જેવા ભૂદેવ કહેવાતા. બહુ પવિત્ર જીવન. એ પૂજામાં બેઠા હોય, એ હવારે બે હાં સુધી ઊભા ન થાય, એક જ પલાઠી, હલવાનું નહીં. અને જ્યારે એ પૂર્ણાહુતિના સમયમાં પ્રાર્થના કરવામાં આવે ત્યારે એ મણિ દાદા ધ્રુસકે રડીને પ્રાર્થના કરતા હોય. એની પ્રાર્થના મણિ દાદાની જ્યારે યજ્ઞ હોય ને છેલ્લી વખત તમે જુઓ, એની હૃદયની ગદગદ પ્રાર્થના એવી હોય કે તમે યજ્ઞ કરાવો એટલે તમને ફળ મળે મળે ને મળે જ. આજે પણ ધીરેન મહારાજનું એવું છે. ઘણાને યજ્ઞ કરવો હોય ને મુશ્કેલી હોય, મોટો બંગલો કર્યો હોય ને, તો અહીંના નહીં લેવાના તમાકુ, એને જ હું બોલાવડો. ધીરેન મહારાજ વિધિ કરે એટલે તમારે એમાં કાંઈ જોવાનું જ નહીં. થોડો ખર્ચો વધી જાય, એનું બહુ વ્યવસ્થિત રહ્યું, મોટા રહ્યા એટલે દક્ષિણા 5000થી ઓછી ન અપાય એવા બ્રાહ્મણને. કારણ કે એનું વિધાન જ એવું બધું હોય છે. જો કે માગે નહીં, પણ આપણે વિવેક સમજવો પડે. પછી તમે 500 રૂપિયા આપીને ઉભા રહ્યો, એ વ્યાજબી ન કહેવાય. એટલે વ્યવસ્થિત હોય તો હું ભલામણ કરું કે ભાઈ ધીરેન મહારાજને લાવજો. ગમે તે ફાલતુ કે તું ન કહું, ધીરેન મહારાજને લાવજો. પણ પવિત્ર બ્રાહ્મણ બહુ, અને આવા પવિત્ર બ્રાહ્મણ તમને સંપ્રદાયમાં બહુ ઓછા જોવા મળે. કેટલું ઊંચું જીવન. રાજકોટમાં એક ભૂદેવ છે, બહુ સારા, હું નામ ભૂલી ગયો અત્યારે. એમ બધે એકાદ એવા હોય છે આપણા દેવ માટે. દેવ પછી એવા રાખે નહીં એને માટે. પણ નંદુરામ ઠાકરનું જીવન, નંદુભયાય નમઃ, મહાપૂજામાં નંદુરામ ઠાકરના નામનું પૂજન થાય છે. નંદુભયાય તમ પૂજયામી, માનસિંહાય તમ પૂજયામી. આ મહાપૂજામાં આનું નામ ચડી ગયું. એવા પવિત્ર મુક્તો હતા. અને આવા મુક્તોને હવારે યાદ કરો ને, આમ તો હવારે આટલા પૂજા વખતે યાદ કરી લો ને, કામ થઈ જાય. દાદા ખાચર, પર્વતભાઈ, ઝીણાભાઈ, ગોવર્ધનભાઈ, ઝીણાભાઈ, જોબન પગી, દાદા ખાચર, આવા અમુક જે મુક્તાત્માઓ છે ને, એ હવારે યાદ આવે ને તો આપણો દિવસ હદરી જાય. દિવસે આવતા વિઘ્નો હટી જાય. અમંગળમાંથી આપણું મંગળ થઈ જાય. લાડુબા, જીવુબા, નાનુબા, રાજબા, કુશળ કુંવરબા, મીણબાઈ કરિયાણાના, કુંડલના રાયબાઈ, જેતપરના મોટા રામબા, આ બધા પવિત્ર મુક્તાત્માઓ હવારે યાદ કરવા જેવા. છાપરીના જાનબાઈ, દાદા ખાસરના ધર્મપત્ની જસુબા, લાડુબા, જીવુબા, રાજબા, જમકુબા, લાધીબા ભુજવાળા, નાનુબા મેંગણીવાળા, આવા કેટલા મુક્તો આપણા સંપ્રદાયમાં. એના જીવન ચરિત્ર તમે લો ને તો તમારી આંખમાં આંસુ આવી જાય. ભગવાનને અર્થે કેટલું જીવ્યા છે. હવે બીજી એક અગત્યની વાત કે આવતા વર્ષે ગાદીવાળા મોટો ઉત્સવ કરવાના છે. આપણે આજે એને ઊભું કર્યું છે અને ભગવાન માટે કર્યું છે. ને એમાં એ લોકો 5100 પાટલા લખાવે છે. તો 2 પાટલા તો જો કે લખાવ્યા, અને બોર્ડ ઉપર પણ લખાવી દેશું. મહિલા મંડળ એ બધો વહીવટ કરશે. આપણે ઘનશ્યામભાઈ હડતાળાવાળાના ઘરના 2-4-5 બહેનો છે, એની જવાબદારી. એટલે કુબેરનગર મંદિરમાં આવતા તમામ સત્સંગી બહેનોને ભલામણ
કે બીજા મંદિરમાં તમારે નામ નહીં લખાઈ દેવાના, અમારે હસ્તક આ કુબેરનગરના મહિલા મંડળમાં નામ લખાવા, દોઢ ડાયા થઈને બીજે લખાઈ આવે, એવું ન બનવું જોઈએ. બધા અહીંયા લખાઈજો. એમાં 2 નામ, પંકજભાઈ પ્રેમજીભાઈ શેટા વલભીપુરવાળા, એના ઘરનાનું નામ મોકલી આપશું લલિતાબેનને, એ લઈ લે. બીજું કિશોરભાઈ માધાભાઈ દેસાઈ પીઠવાજાળવાળા, એનું 51 2 નામ. અને બીજા કોઈને લખાવવું હોય તો કહેજો. આ પૈસા આવતા વર્ષે જે ગાદીવાળા ઉત્સવ કરે એમાં આપણે 25-50 નામ એને કરી દેવા પડે. તો 2 નામ લખ્યા છે, અને કોઈને લખાવવા હોય તો મારે હસ્તક લખાવજો, અને બહેનો આ વહીવટ કરશે. અને સંપ્રદાયની રીત પ્રમાણે ગાદીવાળા અત્યાર સુધી કાંઈ કરતા નહોતા ગાદીવાળા, હવે આ ઉત્સવ મોટા મોટા કરે છે, એટલે આપણે થોડુંક મદદરૂપ થવું જોઈએ. એ આપણી પવિત્ર ફરજમાં આવે. માટે જેને નામ લખાવવા એ લખાવજો. પણ આપણે હસ્તક લખાવવા અને દાન પણ જે આપણે દ્વિશતાબ્દીમાં લખાવો ને અમારે હસ્તક લખાવીજો. તમે 100 રૂપિયા આપો, લાખ રૂપિયા આપો, 25,000 અમારે હસ્તક કુબેરનગરવાળાએ બધાએ લખાવવાના. કારણ કે બધા છે ને બીજા મંદિરવાળા તમને ખેંચી દે છે, કારણ કે આપણા મંદિરવાળા છે ને બધે જાય, બીજા મંદિરવાળાઓ એક પણ અહીં ન આવે. આ તમે જોજો.